નમસ્કાર દોસ્તો, આપણે જ્યારે ડિફરન્શિએશનની વાત કરીએ છીએ તો આપણા જોડે ત્રણ પોસિબિલિટી થાય: એક્સ રેસ ટુ એન, એ રેસ ટુ એક્સ, એક્સ રેસ ટુ એક્સ. દેટ મીન્સ વેરિયેબલ રેસ ટુ કોન્સ્ટન્ટ, કોન્સ્ટન્ટ રેસ ટુ વેરિયેબલ એન્ડ વેરિયેબલ રેસ ટુ વેરિયેબલ. આ એક્સ રેસ ટુ એનનું ડેરિવેટિવ તમને બધાને ખબર છે કે એન કુદીને આગળ આવે, ઉપરથી એક ઓછા થાય, એન એક્સ રેસ ટુ એન માઇનસ વન. એ રેસ ટુ એક્સનું ડેરિવેટિવ પણ આપણને ખબર છે કે ભાઈ એ રેસ ટુ એક્સ ઇન્ટુ લોગ એ. પણ એક્સ રેસ ટુ એક્સનું કઈ રીતે કરવું, એટલે કે જ્યારે વેરિયેબલ રેસ ટુ વેરિયેબલ હોય તો આપણે કઈ રીતે કરીશું, આપણે એની બેઝિક સ્ટેપ્સ જોઈ લઈએ કે ભાઈ વાય ઇક્વલ્સ ટુ, સપોઝ તમને એક્સ રેસ ટુ એક્સ કહ્યું છે અને કયું ક્વેશ્ચન છે, ફાઇન્ડ ડી વાય બાય ડી એક્સ. આનું ડેરિવેટિવ ડિફરન્શિએશન શોધો. તો લેટ અસ સ્ટાર્ટ. સ્ટેપ નંબર 1, વાય ઇક્વલ્સ ટુ એક્સ રેસ ટુ એક્સ, અથવા તો તમને ફંક્શન આપ્યું હોય તો પણ આપણે વાય ઇક્વલ્સ ટુ એઝ્યુમ કરીશું. સ્ટેપ નંબર 2, બંને બાજુ લોગેરિધમ ફંક્શન એપ્લાય કરવાનું, એટલે કે લોગ એક્સ રેસ ટુ એક્સ, લોગ વાય, બંને બાજુ લોગ એપ્લાય કરી દેવાના. દેટ મીન્સ આપણા જોડે એક કામ થઈ જશે કે ભાઈ લોગ વાય, તો લોગની કોઈ પાવર હોય તો એ આગળ કૂદીને મલ્ટિપ્લિકેશનમાં આવશે, દેટ ઇઝ એક્સ લોગ એક્સ. હવે આ તમારું એક ઇમ્પ્લિસિટ ફંક્શન થઈ ગયું. ઇમ્પ્લિસિટ ફંક્શનનો વિડીયો પણ મેં ઓલરેડી મૂકેલો છે, એ જોઈ લેજો. તો લોગ વાયનું ડેરિવેટિવ બંને બાજુ આપણે ડિફરન્શિએશન કરીશું, ડિફરન્શિએટિંગ વિથ રિસ્પેક્ટ ટુ એક્સ બોથ સાઇડ. સો વોટ વી ગેટ, લોગ વાયનું ડેરિવેટિવ થશે 1/y, વાયનું થશે dy બાય dx. અહીંયા ગાડી આપણો લાગુ પડશે મલ્ટિપ્લિકેટિવ રૂલ, એટલે કે એક્સ કુદીન બાર લોગ એક્સનું ડેરિવેટિવ, લોગ એક્સ કુદીન બાર એક્સનું ડેરિવેટિવ. થોડું સિમ્પ્લિફાય કરી દઈએ. એક્સ લોગ એક્સનું થઈ જશે 1/x, લોગ એક્સ એઝ ઇટ ઇઝ, અને એક્સનું થઈ જશે 1, તો દેટ ઇઝ 1 પ્લસ લોગ એક્સ. આ વાય ડિવિઝનમાં હતા, એ સામે ક્યાં જશે, મલ્ટિપ્લિકેશનમાં. ધેરફોર dy બાય dx ઇઝ વાય ઇન્ટુ 1 પ્લસ લોગ એક્સ. વાયની ઓરિજિનલ વેલ્યુ જે તમે એઝ્યુમ કરી હતી, દેટ ઇઝ એક્સ રેસ ટુ એક્સ, એને આપણે રિપ્લેસ કરીશું, દેટ ઇઝ કોલ એક્સ રેસ ટુ એક્સ 1 પ્લસ લોગ એક્સ. ધીસ ઇઝ કોલ લોગેરિધમિક એક્સપોનેન્શિયલ ફંક્શન, જેમાં આપણે લોગ લઈને એનો ક્વેશ્ચન સોલ્વ કરવાનો થશે. એટલે અહીંયા ગાડી આ ટેકનિક લાગુ પડશે નહીં. ક્લિયર ફ્રેન્ડ્સ?